છોટાઉદેપુરમાં સરકારી હોળીનું પ્રાગટ્ય। એસએફ હાઈસ્કૂલ પાછળ આવેલી વૃંદાવન સોસાયટી પાસે સરકારી હોળી સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે પ્રગટાવવામાં આવી। તો છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર દેશમાં આજરોજ હોલિકા દહનનો દિવસ હોય હોળીનો તહેવાર સૌ કોઈ ઉજવી રહ્યા છે, ત્યારે છોટાઉદેપુર નગરમાં આવેલ એસએફ હાઈસ્કૂલની પાછળના ભાગે વૃંદાવન સોસાયટી પાસે વર્ષો જૂની સરકારી હોળી પ્રગટાવવામાં આવે છે। આ પરંપરા વર્ષોથી અખંડ છે અને તેને સરકારી હોળી તરીકે કહેવામાં આવે છે। આજરોજ આ સરકારી હોળીનું સાંસદ જસુભાઈ રાઠવા અને છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું અને સરકારી હોળી પ્રગટાવવામાં આવી। તો સમગ્ર છોટાઉદેપુર વિસ્તાર આદિવાસી વિસ્તાર હોય, દિવાળી કરતા પણ હોળીનું વિશેષ મહત્વ રહેલું હોય, ત્યારે છોટાઉદેપુર જિલ્લા ખાતે આજરોજ હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। આજરોજ છોટાઉદેપુર સરકારી હોલિકા દહનના કાર્યક્રમમાં છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સૌરભભાઈ શાહ, કિશનભાઈ કોહલી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે છોટાઉદેપુર ખાતે પવિત્ર કહેવાય એવો હિન્દુઓનો હોળી કા દહનના કાર્યક્રમ આજે યોજાયો। ખૂબ વિધિપૂર્વક, પૂજાપૂર્વક આ જે હોલિકા દહનનો કાર્યક્રમ છોટાઉદેપુર ખાતે યોજાઈ રહ્યો છે, તેમાં છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા, નગરપાલિકાના સૌ સભ્યો, ગ્રામજનો, અમારા ભૂદેવ, આ બધાએ પૂજા વિધિ કરી અને આજે હોલિકા દહનનો કાર્યક્રમ યોજ્યો છે। આજે હોલિકા માતાને આ નિમિત્તે પ્રાર્થના કરું કે છોટાઉદેપુર નગર અને છોટાઉદેપુર જિલ્લાની જનતાને ખૂબ ખૂબ આશીર્વાદ આપે અને એમાં એમના જીવનમાં આવતા વિઘ્નો, આધિ, વ્યાધિ, ઉપાધિ એવા સર્વ દૂષણોનો નાશ થાય એ પ્રાર્થના સાથે આજે હર્ષોલ્લાસ ખાતે પૂજા વિધિ સાથે આ કાર્યક્રમ આજે સંપન્ન થઈ રહ્યો છે।